તમારી થાય પૂજારી બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કી જય કુલદેવી ઉમિયા માત કી જય ઘોડિયાર માત કી જય રામચંદ્ર ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય બે હાથ જોડી ભગવાન વિષ્ણુ પરમાત્માનું સ્મરણ કરી આજના કર્મનો આપણે પ્રારંભ કરીએ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. મંગલમે વાચે વાચે સ્વાહા યજમાન સ્વસ્થાને ભવિષ્યઃ. ડાબાથી ચમચી પકડવાની છે, જમણા હાથમાં 3 વખત જલ લઈ અને એ જલ 3 વખત પી જવાનું છે. ઓમ હ્રીમ કેશવાય નમઃ સ્વાહા. બીજી વખતે ઓમ હ્રીમ નારાયણાય નમઃ સ્વાહા. ત્રીજી વખતે ઓમ હ્રીમ માધવાય નમઃ સ્વાહા. ચોથી વખતે ખાલી થાળી છે નીચે મૂકેલી પાટલા નીચે એમાં જમણો હાથ ધોઈ નાખો. ગોવિંદાય નમઃ આજે આપણે પૂજાની અંદર આપણી મનની સ્થિરતાની પ્રાપ્તિ માટે આપણે પ્રાણાયામ કરીશું. પ્રાણાયામ કરતા આવડતું કરી શકાય, ના આવડતું હોય તો હ્રીમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર 12 વખત બોલી એ મંત્ર શક્તિ દ્વારા આપણું મન આજની પૂજામાં સ્થિર કરીએ. બે હાથ જોડો બંને ચારે જણા અને હ્રીમ નમો ભગવતી વાસુદેવાય મંત્ર બ્રાહ્મણ જે બોલશે સાથે સાથે તમારે ચારે જણાએ મન સંભળાય એ રીતે બોલવાનું. હ્રીમ નમો ભગવતે વાસુદેવાય. ચા પીધી છે ને? હા, બોલતા રહે. હ્રીમ નમો ભગવતે વાસુદેવાય. હ્રીમ નમો ભગવતે વાસુદેવાય. હ્રીમ નમો ભગવતે વાસુદેવાય. હ્રીમ નમો ભગવતે વાસુદેવાય. હ્રીમ નમો ભગવતે વાસુદેવાય.